मुक्तेऽद्यचाश्रितजनार्तिहर प्रताप धर्माढ्य भक्तिपथपोषक दिव्यमूर्ते तापत्रयाभिभवार्त निजानुराग कृष्णं नमामि सततं ह्यवतारिणं त्वाम्। ॐ नमः श्री परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय पुराणपुरुषोत्तमाय अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। इष्टदेव भगवान श्री स्वामिनारायण, परम पूज्य प्रातः स्मरणीय वंदनीय गुरुजनों, सर्वे संतो, पार्षदो, हरिभक्तो, इंटरनेटना माध्यमथी कथा श्रवण करी रहेला तमाम श्रोताजनों सौने भावथी जय स्वामिनारायण। श्रीमद् भगवद गीता ज्ञान सत्र अध्याय 6 ध्यान योग। 5मा अध्यायना अंतमां ध्यान योगनुं संक्षेपमां निरूपण करता 3 श्लोक कहेवामां आव्या अने त्यां कह्युं ते प्रमाणे ध्यान ज्ञान माटेनुं अंतरंग साधन छे, ज्यारे कर्मयोग बहिरंग साधन छे। एवुं सामान्य રીતે કહી શકાય કે કર્મયોગથી ચિત્ત શુદ્ધિ થાય, રાગ દ્વેષમાં ક્ષીણતા આવે છે અને ધ્યાનથી ચિત્તની એકાગ્રતા કેળવાય છે। ધ્યાન પ્રતીક્ષા અને પ્રતીતિ વચ્ચેનો સેતુ છે, અંદરની યાત્રાનો કલ્યાણ પથ છે। રોજે રોજ થતો સૂર્યોદય ખરેખર તો એક ક્રાંતિકારી ઘટના છે। આ ક્રાંતિ અંધકારને ખતમ કરે છે, ઘોર તમસમાંથી જ્યોતિ તરફ લઈ જતી આ ક્રાંતિ રોજે રોજ થતી હોવાથી આપણને તેનું મહત્વ નથી। એકાદ મહિનો જો સૂર્યનારાયણ છુટ્ટી પર જતા રહે ને તો સૂર્યનારાયણની કિંમત સમજાય, એનું મહત્વ સમજાય। આ ક્રાંતિ બાહ્ય જગતમાં થાય છે, પરંતુ આંતરિક ક્રાંતિ થાય તે પણ અગત્યનું છે। ક્રાંતિ એટલે રિવોલ્યુશન, રિવોલ્યુશન કરતા પણ રૂપાંતરણ એટલે કે ટ્રાન્સફોર્મેશનનું મહત્વ અંદરની યાત્રાના યાત્રિકો માટે ઘણું ઊંચું છે, મહત્વનું છે। અંદરની યાત્રા માટે ભારતીય સંસ્કૃતિએ જગતને આપેલી સર્વોત્તમ ભેટ એટલે ધ્યાન યોગ। ધ્યાનને મુખ્ય 2 પ્રકારે વહેંચી શકાય છે। એક જેમાં ધ્યાતા એટલે ધ્યાન કરનારો અને ધ્યેય એટલે જેનું તમે ધ્યાન કરો છો તે, આ બંને જુદા જુદા છે અને આને ઉપાસના કહેવાય છે। બીજું જેમાં ધ્યાતા અને ધ્યેય બંને એક જ છે, એટલે કે ધ્યાતા જ ધ્યાનનો વિષય છે, જે ધ્યાન કરનારો છે એ જ ધ્યેય પણ છે। આત્મા ધ્યાનનો વિષય છે અને નિધિધ્યાસન કહેવાય છે। જ્ઞાન આડે 3 પ્રતિબંધો હોય છે: આવરણ, સંશય અને વિપર્યય। શ્રવણથી આવરણ દૂર થાય છે, મનનથી સંશય દૂર થાય છે
અને નિધિધ્યાસનથી વિપર્યય દૂર થાય છે. અને વિપર્યય એટલે વિપરીત ભાવના, દેહાત્મ બુદ્ધિ, એને વિપર્યય કહેવામાં આવે છે. અહીં 6થા અધ્યાયમાં જે ધ્યાનનું નિરૂપણ છે તેમાં આત્મા જ ધ્યાનનો વિષય છે અને તેથી તે નિધિધ્યાસન પ્રકારનું ધ્યાન છે. છતાં અહીં આપેલી ઘણી સામગ્રી ઉપાસના માટે પણ એટલી જ ઉપયોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહેતા કે છે, અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચક્રિય. ભગવાન કહે છે કે કર્મફળની આસક્તિ વગર ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી જે કર્મનું અનુષ્ઠાન કરે છે તે સંન્યાસી પણ છે અને યોગી પણ છે. યોગારૂઢત્વ એટલે શું? તો આત્મચિંતન રૂપી ધ્યાન પૂર્વ તૈયારી માગી લે છે અને મન જ્યારે મહદઅંશે નિક્ષેપોથી મુક્ત હોય છે ત્યારે જ ધ્યાન શક્ય બને છે. મન સ્વસ્થ હોવું જોઈએ. બધા જ પ્રકારના તમામ જે સંકલ્પો વિકલ્પો છે એનાથી દૂર, સંકલ્પો રહિત સ્વસ્થ મન હોય ત્યારે ધ્યાન થાય છે. અને મનની આ અવસ્થાને ભગવાન યોગારૂઢની અવસ્થા કહે છે. ધ્યાન યોગરૂપી અશ્વ પર આરૂઢ થવા માટે જે ચિત્તની શુદ્ધિ જોઈએ, વૈરાગ્ય જોઈએ, તે કર્મયોગથી પ્રાપ્ત થાય છે. એટલે આ અધ્યાયનો પ્રારંભ ભગવાન ધ્યાન માટે પણ કર્મયોગની આવશ્યકતા જણાવે છે. યમ સંન્યાસમિતિ પ્રાહુર યોગમ તમ વિદ્ધિ પાંડવ નહ્ય સંન્યસ્ત સંકલ્પો યોગો ભવતિ કશ્ચન. હે પાંડુનંદન, જે સંન્યાસ જ્ઞાન યોગ છે તે જ કર્મયોગ છે તેમ તું જાણ. કેમ કે સંકલ્પોથી રહિત થયા વગર કોઈ પણ પુરુષ યોગી થઈ શકતો નથી. અને ઈશ્વર અર્પણ બુદ્ધિથી જ નિષ્કામ કરતા કરતા યોગી ધીમે ધીમે સંકલ્પોથી મુક્ત થઈ જતો હોય છે. અને આ જે સંકલ્પો છે એ જ મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરતા હોય છે. આપણને પણ અનેક પ્રકારના સંકલ્પો અને વિકલ્પો થતા જ રહે છે. સવારે ઉઠો ને સાંજે સુવો ત્યાં સુધી અનેક સંકલ્પો થાય છે. અને એ સંકલ્પને કારણે જ વિક્ષેપ થતું હોય છે, મન અશાંત થતું હોય છે. અને આ રીતે એ વિક્ષિપ્ત મન ધ્યાનમાં બાધક બને છે. સંકલ્પ બે પ્રકારના છે. એક તો ઇન્દ્રિયોના વિષયોમાં માણસમાં ભોગબુદ્ધિ જન્માવે છે. જ્યાં સુધી રાગ દ્વેષ હોય ત્યાં સુધી વિષયો મન પર પ્રભાવ પાડવાના જ છે અને તેમને મેળવવા કે એને ટાળવાના સંકલ્પ ઉત્પન્ન કરવાના જ છે. મેળવવા અથવા ટાળવા બંને સંકલ્પ થાય. જેમ જેમ રાગ દ્વેષ ક્ષીણ થતો જાય તેમ તેમ વિષયોને લગતા સંકલ્પો પણ ધીમે ધીમે ક્ષીણ થતા જાય છે. બીજા પ્રકારના સંકલ્પો છે કર્મ વિશેના. જ્યાં સુધી તીવ્ર અહંકાર છે, હું કરું એવી ભાવના છે, અહંકાર એટલે હું પણ, ત્યાં સુધી જવાબદારીની ભાવના છે. અને તેથી નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ સાધકમાં કર્તવ્ય બુદ્ધિ જન્માવે છે. મારે આ કરવું છે, મારે તે કરવું છે, મારે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. આવા જે સંકલ્પો ને વિકલ્પો જે છે એ જન્મવાના જ છે. અહંકાર કર્મયોગથી ક્ષીણ થતો જાય છે. આ રીતે કાળે કરીને કર્મયોગી વિષય ભોગના અને કર્તવ્યના એમ બંને પ્રકારના સંકલ્પોમાંથી મુક્ત થાય છે અને મન શાંત થાય છે. આત્માનો ઉદ્ધાર આરુરુક્ષોર મુને યોગમ કર્મ કારણ મુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણ મુચ્યતે. જે યોગમાં આરૂઢ થવાની પ્રબળ ઈચ્છા રાખે છે તેને કહે છે
આરુરુક્ષુ. અને જે યોગમાં આરૂઢ થઈ ચૂક્યા છે તેને કહે છે યોગારૂઢ. દુનિયામાં બહુ ઓછા લોકો આરુરુક્ષુ હોય છે. આરુરુક્ષુ એટલે યોગમાં આરૂઢ થવાની પ્રબળ ઈચ્છા, એવા બહુ ઓછા હોય છે. અને એમાં પણ કોઈક વિરલા જ યોગારૂઢ અવસ્થા સુધી પહોંચે છે. કોઈક જ પહોંચી શકે યોગારૂઢ અવસ્થા સુધી. અથાણાની તો બરણી ભરી શકાય, અથાણું હોય તો અથાણાની બરણી ભરાય, પણ અત્તરની બરણી ના ભરાય. એની તો શીશી જ હોય નાની, થોડુંક જ 2 તોલા 3 તોલા જ આપે, એ નાનકડી શીશી હોય. અથાણાની આખી બરણી ભરીને વાપરી શકાય. આપણે આરુરુક્ષુ હોઈએ તો એક આશ્વાસન રહે છે કે આપણને યોગારૂઢ થવાની ઈચ્છા તો છે. અર્જુન આરુરુક્ષ હતો, તેથી જ યોગારૂઢ ભગવાન શ્રી કૃષ્ણની મૈત્રી પામ્યો હતો. સંકલ્પનો ત્યાગ કર્યા વગર ક્યારેય સંન્યાસી ન થવાય. સંન્યાસી એટલે શું? સંકલ્પનો, તમામ સંકલ્પનો ત્યાગ, એને સંન્યાસી કહેવાય. સંકલ્પ શબ્દ 4થા અધ્યાયમાં પણ વાપરવામાં આવ્યો છે. કામ સંકલ્પ વર્જિતા. ગીતા સંકલ્પ ત્યાગને આટલું મહત્વ કેમ આપે છે? કારણ કે સંકલ્પનું ઉગમ સ્થાન આપણો અહંકાર છે. પ્રત્યેક સંકલ્પ આપણા હુંને દ્રઢ બનાવે છે. આપણું મન અવનવા સંકલ્પોનું ઉત્પાદન કરનારી જબરજસ્ત ફેક્ટરી છે. સ્વામિનારાયણ ભગવાને બધા સંતોને પૂછ્યું હતું કે સંતો સંકલ્પ કેવા થાય છે, ત્યારે મુક્તાનંદ સ્વામીએ ફળિયામાંથી આમ માટી લઈ અને આમ ધાર કરીને કહ્યું હતું કે મહારાજ, આટલા બધા સંકલ્પો થાય છે. આ કણને ગણી શકાય તો સંકલ્પને ગણી શકાય. એટલે સંકલ્પોની આ જે ફેક્ટરી છે એ સતત સંકલ્પોના ઉત્પાદન કર્યા જ કરે છે. અને સંકલ્પો ટળે પછી જ સંન્યાસની શરૂઆત થાય છે. નીચેના શ્લોકમાં યોગારૂઢના 2 લક્ષણો બતાવ્યા છે. યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. યોગારૂઢ તે છે એક જે કર્મોમાં કે વિષયોમાં આસક્તિ નહીં રાખે, અને બીજો જે સર્વ સંકલ્પનો ત્યાગ કરે. આ 2 લક્ષણો યોગારૂઢના છે. આરુરુક્ષુ માટે કર્મ એ સાધન ગણાય, જ્યારે યોગારૂઢ માટે શાંતિ એ સાધન ગણાય. ટૂંકમાં યોગ માર્ગે આગળ વધનારે કર્મો કરતા રહીને ફળમાં આસક્તિ છોડવાની છે, ફળાસક્તિ છોડવાની છે. સંકલ્પ ત્યાગ વગર શાંતિ શક્ય નથી. અને વિષયોના ખેંચાણ ખરી પડે, કર્મોના વળગણ દૂર થાય, સંકલ્પ માત્ર ખરી પડે, એવો અકર્તા ભાવ, અભોગતા ભાવ દ્રઢ બને, ત્યારે માણસ યોગારૂઢ થયો ગણાય છે. ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે છે આગળ, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ યાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મનઃ. આત્માનો આત્મા વડે ઉદ્ધાર કરવો જોઈએ. આત્માને નીચો પડવા દેવો ન જોઈએ, કારણ કે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ પણ છે. બહાર લોકે શત્રુ શોધવા જવો પડતો નથી. શત્રુઓ બધા આપણી અંદર જ છે. આત્મા જાણે કે સંસાર સાગરમાં નિગમ થઈ ગયો છું અને તેમાંથી એનો ઉદ્ધાર કરવાનો છે. આત્મા તો નિત્ય છે, આત્મા તો મુક્ત છે, તે વળી સંસાર સાગરમાં નિમગ્ન કેવી રીતે થાય? વાત સાચી છે, આત્મા નિત્ય છે, મુક્ત છે, અસંગ છે, સંસારથી સદા અસ્પૃષ્ટ છે. પરંતુ અજ્ઞાનને કારણે અનાત્માને એટલે કે દેહાદી ઉપાધિને આત્મા માની લેવામાં આવે છે. જે છે નહીં એને માની લેવામાં આવે છે, અને તેથી આત્માને અલ્પ, દીન, અસહાય માનવામાં આવે છે. આ સંસાર છે તે માત્ર બ્રહ્મરૂપ છે,
સંસાર માત્ર બ્રહ્મરૂપ છે. રજ્જુને બદલે સર્પનો ભ્રમ થયો હોય, પરંતુ જ્યાં સુધી રજ્જુનું જ્ઞાન ન થાય કે આ દોરડી છે, ત્યાં સુધી સર્પ સત્ય બની રહે છે. દોરડી પડી હોય, અંધારું હોય ને દોરડી હોય તો આપણને એમ લાગે કે સર્પ છે, વાસ્તવમાં દોરડી છે. પરંતુ જ્યાં સુધી પ્રકાશ કરવામાં ન આવે અને એ દોરડીનું આપણને દર્શન ન થઈ જાય, એ જ્ઞાન ન થાય કે આ દોરડી છે, ત્યાં સુધી એ સર્પ બની રહેશે. તેવી રીતે જીવપણું એ ભ્રમ છે. એની આત્માના યથાર્થ જ્ઞાનથી આ ભ્રમ દૂર કરવાનો છે કે હું આત્મા છું, હું બ્રહ્મ છું. આ જ્ઞાન થશે ત્યારે જ પેલો ભ્રમ દૂર થશે. હું દેહ છું, હું જીવ છું, આ બધા ભ્રમ છે. ભગવાને વિવેક બુદ્ધિ આપેલી છે, જેથી મનુષ્ય પોતાના હિતનો વિચાર કરી શકે. મનુષ્યોની કેવળ ભોગ માટે નથી, યોગ માટે પણ છે. અને યોગમાં જ માનવીનું હિત પણ છે. પરંતુ યોગમય જીવન વિશેષ પ્રયત્ન માંગી લે છે. આપણે અત્યારે જીવીએ છીએ કે જીવન જે પણ જીવીએ છીએ એ ભોગમય જીવન જીવીએ છીએ. આપણા જીવનમાં યોગ ક્યાં છે? અને એવું યોગમય જીવન જીવવા માટે પ્રયત્ન કરવો પડે. આવેગાત્મક જીવન જીવવું સરળ જણાય છે ખરું, કારણ કે તેમાં ઇન્દ્રિયો પર કાબુ કરવાનો છે. ઇન્દ્રિયો પર કાબુ કરવાનો નથી હોતો. પરંતુ તેવું જીવન તો માનવીને દુઃખની ગર્તામાં ધકેલી દે છે. અને જે હેતુથી ભોગમય આવેગાત્મક જીવન જીવાયું હતું, તે હેતુ સિદ્ધ થતો નથી. સાચું સુખ તો યોગમય જીવનથી જ સાંપડે છે. ભોગમય જીવનમાં સાચું સુખ નથી, યોગમય જીવનમાં સાચું સુખ છે. બંધુરાત્માત્મનસ્તસ્ય એનાત્મૈવાત્મના જીતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તુતાત્મૈવ શત્રુવત. ઇન્દ્રિયો, અંતઃકરણ અને મન એ આત્માનું મિત્ર છે. જો એનો ઉપયોગ કરતા આવડે તો એ મિત્ર છે, અને જો છૂટા મૂકી દેવામાં આવે તો આત્માના એ શત્રુ બની જાય છે. મન અને ઇન્દ્રિયો પર વિશ્વાસ રાખશો તો એ તમારા શત્રુ થઈ જશે. છૂટા દોર મૂકી દેવામાં આવે તો આત્માનું એ અકલ્યાણ કરશે. મનને ક્યારેય પણ વિષયોમાંથી સંતોષ નથી થતો. યુવાન હોય કે વૃદ્ધ હોય, મનની તૃષ્ણા ક્યારેય મટતી નથી. ઘરડા થઈ જાય ને તોય દીકરાઓને પરણાવવાના સંકલ્પોને ભરખા રહી જતા હોય છે. એટલે આ તૃષ્ણા ક્યારેય મટતી નથી. સમજી વિચારીને એને છોડવી પડે છે. એક શેઠે પોતાની મકાનની આસપાસમાં કેટલાક બકરાને ચરતા જોયા. બકરાની ટેવ હોય છે કે ભરપેટ ધરાઈ ગયું હોય છતાં પણ જો એને સામે કંઈક ઘાસ નાખવામાં આવે, લીલું કે સૂકું ગમે તે, તો એ ખાધ્યા વગર ન રહી શકે, ખાવા જ માંડે. આ શેઠને દ્રશ્ય જોઈને એને એક કંઈક ધૂન ચડી. એક બકરી ખરીદી લઈ આવ્યા. પોતાના આંગણામાં બાંધીને જાહેરાત કરી કે મારી બકરીને ઘાસ ખવડાવીને કોઈ તૃપ્ત કરી દેશે તો એને 5,000 ઇનામ આપીશ. કેટલાય ઉમેદવારો આવ્યા. બકરીને લઈ જાય, આખો દિવસ સારું સારું કૂણું ઘાસ ખવડાવે. સાંજે શેઠ પાસે આવે, લ્યો શેઠ સાહેબ, બકરીનું પેટ જુઓ, માટલી જેવું થઈ ગયું છે, આ બકરી ધરાઈ ગઈ છે. શેઠ કહે છે કે એમ નહીં, હું પરીક્ષા લઈશ કે આ બકરી પૂરેપૂરી ધરાણી છે કે નથી ધરાણી. શેઠ થોડું ઘાસ લઈ આવે, બકરી આગળ મૂકે ને તરત બકરી તો ટેવ પ્રમાણે ખાવા માંડે. એટલે તરત જ શેઠ કહે કે આ ક્યાં બકરી ધરાણી છે, જો ને ભૂખી છે, ખાય છે. જો ધરાઈ ગઈ હોત તો એ ખાત જ નહીં. આ ખાય છે માટે હજુ બકરી ભૂખી છે, જાઓ આ રીતે ઇનામ નહીં મળે. આમ ને આમ કેટલાય માણસોને એમણે રિજેક્ટ કરી નાખ્યા. ફેલ તમે કે જાઓ, બકરીને તમે ધરાવી ન શક્યા. એક કોઠાસૂજ વાળો અનુભવી માણસ આવ્યો.
બકરીને ઘાસ ખવડાવવા માટે લઈ ગયો છે, સાથે એક લાકડી લઈ ગયો. બકરી જેવું ઘાસ ખાવા માટે મોઢું ઘાસમાં નાખે, તરત જ મોઢા ઉપર લાકડી મારે. ઘણી વાર આવું કર્યું એટલે બકરી ગભરાઈ ગઈ. હવે તો નીચું પણ જોવાનું ભૂલી ગઈ છે. ઘાસ સામે મૂકે તો ઘાસ સામું જુએ પણ નહીં. સામે લાકડી દેખે એટલે બકરીને એમ થાય કે હમણાં લાકડી પડશે. ઘાસ સામું જોતી બંધ થઈ ગઈ અને જેવું ઘાસ સામે જુએ એટલે તરત પેલો લાકડી બતાવે. બકરી ઘાસ ખાતી બંધ થઈ ગઈ. આખો દિવસ આવું રાખ્યું. સાંજે શેઠ પાસે બકરીને લઈને ગયો છે. શેઠ સાહેબ જોઈ લ્યો, આજે તો બકરી પૂરેપૂરી ધરાઈ ગઈ છે. શેઠ ઘાસ લઈને આવ્યા છે. શેઠે ઘાસ આમ મૂકીને પેલા લાકડી બતાવી એટલે બકરી આમ મોઢું કરી ગઈ બાજુમાં. ઘાસ સામું જોયું પણ નહીં. શેઠ સાહેબ લાવો 5,000. 5,000નું ઇનામ જીતી ગયું. મનનું પણ આવું જ કંઈક છે. મન જ્યાં સુધી વિષયને દેખે ત્યાં સુધી એ વિષયોને ભોગવ્યા જ કરે છે. પણ એને નિયમની, મર્યાદાની લાકડી બતાવો, સંતોષની, જ્ઞાનની લાકડી બતાવો તો જ એ વિષયમાંથી પાછું વળશે. એટલે લાકડી બતાવવી જરૂરી છે મનને. મર્યાદાની, નિયમની, નિષ્ઠાની, શિક્ષાપત્રી, ભગવાને જે કંઈ નિયમો કયા છે એ નિયમો બતાવીને મનને પાછું વાળવાની વાત અહીંયા ગીતામાં બહુ સરસ રીતે કહી છે. જ્ઞાન વિજ્ઞાન તપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચન. જેનો આત્મા જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત થયેલો છે, જેણે નિયમ વડે મનને જીતીને શાંતિ સંપાદન કરી છે, જેને માટી અને પથ્થર અને સુવર્ણમાં સમાન ભાવ છે, તે યોગી છે અને એના ઉપર જ પરમાત્મા રાજી થાય છે. અને ભગવાન એવા આત્માને ઇનામ આપે છે. પરંતુ ઈશ્વરે માનવીનું મન બહિર્મુખ ઘડ્યું છે અને એટલા માટે વિષયો પ્રત્યે આપણને આકર્ષણ છે. અને રાગ દ્વેષ સ્વાભાવિક રીતે જ આપણી અંદર રહેલા હોય છે. અને રાગ દ્વેષની પૂર્તિમાં સુખનો અનુભવ થતો આપણને જણાય છે, પરંતુ એ સુખ નથી, એ ભ્રમ છે. માટે વિવેકપૂર્વક અને દ્રઢતાથી સાધકે પોતાના આવેગોને કાબૂમાં રાખવાના જ છે. અને એ આવેગોના સ્થાને નિસ્વાર્થ ભાવ, ઈશ્વરાર્પણ બુદ્ધિને સ્થાપિત કરવાની છે. અધર્મના આવેગોને કાબૂમાં રાખીને ધર્મનું પાલન કરવાનું છે, કર્તવ્યનું પાલન કરવાનું છે અને ફળ પ્રત્યે અપેક્ષા રહિત રહેવાનો પ્રયત્ન કરવાનો છે. આ શ્રેય માર્ગ છે, આ કલ્યાણનો માર્ગ છે. પ્રારંભમાં, શરૂઆતમાં આપણને આ કલ્યાણનો, શ્રેયનો, પ્રેયનો માર્ગ જે છે કડવો લાગશે, પરંતુ અંતે એના ફળ બહુ મીઠા છે. કારણ કે તે આંતરિક શુદ્ધિનો અને નૈષ્ઠિકી શાંતિનો માર્ગ છે. એટલા જ માટે ભગવાન કહે છે, સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વિણ્ય ચેતસા. તે યોગનું નિશ્ચયપૂર્વક અને ખેદ રહિત મનથી અનુષ્ઠાન કરવું જોઈએ. આ આત્મવિકાસનો માર્ગ છે. ઘણીવાર તેની ગતિ બહુ ધીમી લાગે આપણને, અને હોય પણ ખરી. અને ક્યારેક આપણને નિષ્ફળતાઓ મળતી હોય તેમ પણ લાગે છે, પરંતુ તેનાથી ખિન્ન નથી થવાનું, નિરાશ નથી થવાનું. ઉત્સાહપૂર્વક, નિશ્ચય સહિત સતત પ્રયત્ન ચાલુ જ રાખવા જોઈએ. કારણ કે મુક્તિ, સુખ એ તો આત્માના સ્વભાવ છે, અને જે સ્વાભાવિક છે તે જ સિદ્ધ કરવાનું છે. દુઃખ, સંતાપ વગેરે જે આપણને લાગણીઓ થાય છે તે આગંતુક છે, કૃત્રિમ છે. તે ક્યાં સુધી ટકશે? છેવટે તો સત્યનો જ જય જયકાર થવાનો છે. બાહ્ય શત્રુ જેવી રીતે માર્ગમાં અનેક અવરોધો ઉત્પન્ન કરે છે,
વિવિધ પીડાઓ આપણને આપે છે, તેમાં આપણું મન જ સર્વ રીતે આપણો વિરોધ કરે છે, પીડા આપે છે, અનેક સંઘર્ષ ઉત્પન્ન કરે છે, નિરાશા જન્માવે છે. આપણું મન જ આ બધું કરે છે અંદર બેઠું બેઠું, બીજું કોઈ કરતું નથી. કહ્યું છે કે મન જ મનુષ્ય માટે બંધન છે, બંધનરૂપ છે, અને મન જ મનુષ્યને માટે મોક્ષનું સાધન પણ છે. જે મન વિષયોમાં આસક્ત છે તે બંધનનું અને વિષયાસક્તિથી મુક્ત છે, તે મોક્ષનું કારણ બની રહે છે. મન જો વિષયોમાં આસક્ત હોય તો એનાથી બંધન થાય, અને વિષયમાંથી જો વિમુખ થઈ અને ભગવાનની ચરણોમાં મન જો લાગે છે તો એ મોક્ષનું કારણ બને છે. જે કંઈ છે એ મન છે, મન ઉપર જ વર્કઆઉટ કરવાનું છે. આપણે મનને જ મનાવવાની વાત છે. આનો અર્થ એ થયો કે યોગનું જીવન જીવવાથી આપણું વ્યક્તિત્વ આપણને અનુકૂળ બને છે, આંતરિક સંવાદિતા સ્થપાય છે, અને શાશ્વત સંવાદિતા, શાશ્વત શાંતિના માર્ગો ખુલ્લા થાય છે. ભોગનું જીવન જીવવાથી આંતરિક સંઘર્ષ જન્મે છે. વિષય ભોગ ભોગવવામાં જ આપણે આખું જીવન જો જીવીએ તો આંતરિક સંઘર્ષ હંમેશા જન્મ્યા જ કરશે. આત્મ તિરસ્કાર પણ જન્મે છે. સંસારની પરંપરા ચાલુ રહે છે, માટે આત્માની ઉન્નતિ સાધવી જોઈએ, તેનો તિરસ્કાર ન કરવો જોઈએ. આપણે સૌ આત્મા છીએ, આપણું સાચું સ્વરૂપ આત્મા છે. આ શરીર તો સાધન છે ભક્તિ કરવાનું, કર્મ કરવાનું, યોગ કરવાનું, કર્મયોગ કરવાનું, જ્ઞાન યોગ સાધવાનું. સાધન આ શરીર છે, સાધ્ય આત્મા છે. આત્માને ઓળખવો જોઈએ. મન ઉપર કાબુ કરવો એ અગત્યની વસ્તુ છે. જે લોકો મન ઉપર કાબુ કરી શકે છે એ જીતી જાય છે. યોગ માર્ગના અનુસરણની મુશ્કેલી આગળ જતા અર્જુન કહે છે, તે ભગવાનને નિવેદન કરે છે. ભગવાનને કહે છે કે ભગવાન, મારી સ્થિતિ કપરી છે, આ મન ઉપર કાબુ કરવો અત્યંત દુષ્કર છે. યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ, તમે ભગવાન જે મને યોગ કહ્યો, યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહમ ન પશ્યામિ ચંચલત્વા સ્થિતિમ સ્થિરામ ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. હે મધુસૂદન, સમત્વ વિશે, યોગ વિશે આપે જે કાંઈ પણ કહ્યું તેની મનની ચંચલતાને કારણે, મારા મનની ચંચલતાને કારણે સ્થાયી નિષ્ઠા પ્રાપ્ત થાય તેવું મને બિલકુલ જણાતું નથી. કારણ કે હે કૃષ્ણ, મન ચંચલ છે, મંથન કરનારું છે, બળવાન છે, અતિશય હઠીલું છે, અને એને કાબૂમાં રાખવું તો વાયુને કાબૂમાં રાખવા સમાન દુષ્કર છે. વાયુને કાબૂમાં રાખવો એ પવનને કેટલું મુશ્કેલી ભર્યું કામ છે, એવી રીતે મનને કાબૂમાં રાખવું અત્યંત દુષ્કર છે. આપણા માટે અર્જુને આ પ્રશ્ન કર્યો હોય એવું લાગે છે. કે છે કે મન બહુ ચંચળ છે, બહુ હઠીલું છે, એ માનતું નથી. આપણી પરિસ્થિતિ જ છે, આપણને અનુભવાતા પ્રશ્નો છે. યોગ માર્ગના અનુસરણમાં હતાશા જન્મવાનું કારણ અહીં અર્જુન કહે છે, મન ચંચળ છે, અસ્થિર છે. કોઈ પણ એક વિષય પર તે જાજી વાર સ્થિર રહી શકતું નથી. એક વિષયનું ચિંતન કરે ત્યાં પણ તેના જુદા જુદા અંગો પર તે વિચરણ કરતું રહે છે. એકાગ્રતા એને માટે ખૂબ મુશ્કેલ છે, અને તેમાં પણ આત્મતત્વ પર આ ચિત્તને એકાગ્ર કરવું તો અત્યંત કઠિન છે. આત્માનો આંખો બંધ કરીને આત્માનો વિચાર કરવો બહુ કઠિન છે. અનેક વિચારો આવે, આંખો બંધ કરીને આમ તમે ઘડીક ઉભા રહો, 2, 3, 5 સેકન્ડ રહેશે, તરત બીજા વિચારો આવી જશે. સ્થિર થતું જ નથી, બહુ જ કઠણ છે. કારણ કે આત્મા સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે અને વળી નિર્વિશેષ છે. આમ તો બહિર્મુખ મનને અંતર્મુખ બનાવવું જ મુશ્કેલ છે. મન તો બહાર જ ફર્યા કરતું હોય છે આપણું.
એને અંતર્મુખ કરવું, આંતરિક જ્ઞાન મેળવવા માટે આંખો બંધ કરીને ધ્યાન કરવું બહુ કઠણ ને બહુ મુશ્કેલ છે. અને તેને એકાગ્ર કરવા માટે મનને જો એકાગ્ર કરવું હોય તો નામ રૂપનું કે વિશેષતાનું આલંબન હોય તો કંઈક સરળ બને. નજર સમક્ષ ભગવાનની મૂર્તિ રાખીએ અને એમાં મનને સ્થિર કરીએ તો કંઈક સરળ બને છે. પણ અહીં તો જેના પર મનને કેન્દ્રિત કરવાનું છે તે આત્મતત્વ તો સર્વમાં સમાન છે. આત્મા તો બધામાં છે. મારામાં આત્મા છે, તમારામાં આત્મા છે, સૌમાં આત્મા છે, બધો સરખો છે. સર્વ વિશેષમાં રહેલું નિર્વિશેષ છે અને તેથી તેના પર મનને સ્થિર કરી શકાય એવી સંભાવના અર્જુન કહે છે મને જણાતી નથી. આટલું બધું કઠિન છે મનને વશ કરવું. જ્યારે પણ મનને કાબૂમાં લાવવાનો હું પ્રયત્ન કરું છું ત્યારે અસ્થિર મન ક્યાંક ને ક્યાંક દોડી જાય છે, ભાગી જાય છે, મારા વશમાં રહેતું નથી. આ શરીર અને ઇન્દ્રિયોને વલોવી નાખે છે, અંદર ઉત્પાત મચાવે છે, ધમાલ મચાવે છે. વળી તે બળવાન પણ છે અને જે વિષયનું તે ચિંતન કરવા માગે છે તેમાંથી તેને નિવૃત્ત કરવું અત્યંત કઠિન મને લાગે છે. અર્જુન કહે છે વળી તે પાછું હઠીલું પણ છે અને વારંવાર બહાર ભાગી જાય છે. અને અનેક પ્રયત્ન કરવા છતાં મારું મન એ મારું માનતું નથી. હે ભગવાન, આપ તો કૃષ્ણ છો, ભક્તોના પાપ વગેરે દોષોનું નિવારણ કરનારા છો, તેનાથી પ્રાપ્ત ન થાય એવા પુરુષાર્થને પ્રાપ્ત કરાવનારા છો. આપ જ કહો, હવે હું આ મારા મનને કાબૂમાં કેવી રીતે લાવું? અર્જુન ભગવાનના શરણે જતા રહ્યા છે. મારું મન ભગવાન કાબૂમાં નથી, એને કાબૂમાં કરવાના કંઈક ઉપાય બતાવો. અને ભગવાન એને ઉત્તર આપે છે, મારા તમારા માટે બહુ જ ઉપયોગી છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. હે મહાબાહુ અર્જુન, મન ચંચળ છે અને તેને કાબૂમાં રાખવું કઠિન છે, એમાં કોઈ શંકા નથી. ભગવાન કહે છે તું કહે છે પણ સાચું જ છે. પરંતુ હે કૌંતેય, અભ્યાસ અને વૈરાગ્યથી તેને કાબૂમાં ચોક્કસ લાવી શકાય છે. એના માટે અભ્યાસની જરૂર છે, વૈરાગ્યની જરૂર છે. ભગવાને પહેલાં તો સ્વીકારી લીધું કે અર્જુન તું કહે છે બરાબર છે. મન ચંચળ છે, બળવાન છે, જિદ્દી છે, હઠીલું છે, કાબૂમાં લાવવું કઠિન છે. માત્ર હઠથી મનને કાબૂમાં લાવવાનો પ્રયત્ન થાય તો વ્યક્તિ સફળ થતો નથી. હઠથી કર્મેન્દ્રિયોને કાબૂમાં લાવી શકાય, કદાચ જ્ઞાનેન્દ્રિયોને પણ વિષયોના સ્પર્શથી વંચિત રાખી શકાય, પરંતુ મનમાં વિષયો પ્રત્યે અને જગત પ્રત્યે જે રાગ દ્વેષ રહેલા છે તેને કારણે તેને બળજબરીથી રોકી શકાતું નથી. અને તેને માટે ઉપાયની આવશ્યકતા છે. અને ભગવાન તે ઉપાય બતાવે છે જે યોગશાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ છે. આ ઉપાય છે અભ્યાસ અને વૈરાગ્ય. સૌરાષ્ટ્ર પાસમાં લોયા નામનું ગામ આવેલું છે. એ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ ઉપાસનાવાળા ભક્તો રહે છે. એ ભક્તોના નામ પણ છે, કઈ જ્ઞાતિમાં કેવી રીતે છે બધું જ આપણા શાસ્ત્રોમાં વર્ણવેલું છે. પરંતુ કોઈ જ્ઞાતિનું નામ લેવામાં પણ અત્યારે તકલીફ થાય એવું છે, એટલે આપણે નામ નહીં લઈએ. એક ભક્ત દંપતી કહીએ છીએ, લોયામાં રહેતા હતા. એ વિસ્તારમાં એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો. આ પતિ પત્નીએ વિચાર કર્યો કે આપણે ગુજરાત તરફ જઈએ, ત્યાં વરસાદ સારો થયો છે, કંઈક રોજગાર કામ ધંધો કરીશું અને આ વર્ષ પસાર કરીશું. આમ વિચાર કરી તે બંને દંપતી રસ્તામાં ચાલ્યા જાય છે. પતિ આગળ ચાલે છે, પત્ની પાછળ થોડી દૂર ચાલે છે. અને પત્ની આગળ ચાલે તો પતિ પાછો થોડો દૂર ચાલે, કારણ કે જો સાથે સાથે ચાલે તો વાતો થાય અને ભગવાનનું ભજન ન થાય. માટે દૂર દૂર ચાલે, થોડું અંતર રાખે અને રસ્તામાં ચાલતા ચાલતા ભગવાનનું ભજન કરતા જાય. આવી રીતે જાય છે.
પુરુષ થોડો આગળ છે, મહિલા પાછળ રહી ગયા છે. જંગલનો રસ્તો આવ્યો. રસ્તામાં એક જગ્યાએ એક સોનાનો દાગીનો પડેલો જોયો. પુરુષને એમ મનમાં જ વિચાર આવ્યો કે રખેને અમારી ગરીબ પરિસ્થિતિ છે, ગુજરાતમાં રોજીરોટી માટે અમે જઈ રહ્યા છીએ અને અમારે તો કોઈ દાગીનાનો, કોઈ ઘરેણાનો, કોઈની પડેલી વસ્તુનો સ્પર્શ પણ ન કરાવી અમારા ભગવાનની આજ્ઞા છે. પરંતુ મારા પત્નીનું દુઃખી મન આ વસ્તુ જોઈને જો ચલાય થઈ જાય અને કદાચ એ પીગળી જાય તો. એટલે એમણે ધીમે રહી અને દાગીના ઉપર પગ વડે કરીને માટી વાળી દીધી, ઢાંકી દીધો. આગળ જતાં એક જગ્યાએ બંને પતિ પત્ની બેઠા છે પોરો ખાવા. ત્યારે પત્નીએ પૂછ્યું કે તમે ત્યાં રસ્તામાં શું કરતા હતા? જરા કહો મને, શું કરતા ત્યાં? ત્યારે પેલા પુરુષ બોલ્યો કે આપણે તો સ્વામિનારાયણ ભગવાનના ભગત છીએ, પડી વસ્તુનો સ્પર્શ પણ આપણે ન કરાય, એવી મહારાજની આજ્ઞા છે. એ જગ્યાએ કોઈક સોનાનો દાગીનો હતો. તે જોઈને મને એવો સંકલ્પ થયો કે આ જોઈને તારું કદાચ મન બગડે તો, એટલા માટે મેં તેના ઉપર માટીથી એને ઢાંકી દીધો. આ સાંભળીને તેની પત્ની બોલી, અને એ જે બોલી છે એ સમજણ કેળવવાની છે. એ પત્ની કહે છે કે ધૂળ ઉપર ધૂળ શું વાળી ભગત? કદાચ તમારે મન એ સોનાનો દાગીનો હશે, પરંતુ મારે મન તો પરધન પથ્થર સમાન છે. પરધન પથ્થર જાનીએ પરસ્ત્રી માત સમાન. કેટલી ઊંચી સમજણ! પરધન પથ્થર સમાન. આપણને આમ દેખાણું હોય તો, એક રૂપિયો દેખાણો હોય તો દોડીને લઈ લઈએ, પણ આ તો એક સોનાનો દાગીનો, ગરીબ પરિસ્થિતિ છતાં પણ આવી ઊંચી ભાવના. સમલોષ્ટાશ્મ કાંચન. એના મનની અંદર તો ધૂળનું ઢેફું અને સોનું બે સરખું છે. આવી સમજણવાળા ઉપર ભગવાન કેવા રાજી થતા હશે? શ્રી સ્વામિનારાયણ ભગવાને સાવ નીચું જીવન જીવતા લોકોમાં કેવા ઉદાત્ત ને ઉમદા સંસ્કારો રેડ્યા છે. પડી વસ્તુ કોઈની હાથે ન જાલી રાજ, અક્ષરના વાસી વાલો. આવ્યા અવની પર કેટલા ઊંચા વિચારો અને કેટલા ઊંચા સંસ્કારો ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણને સૌને આપ્યા છે. અને એને પાળનારા આજે પણ અસંખ્ય હરિભક્તો સંતો છે. અને શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વેદ વેદાંતનું ગહન જ્ઞાન સાવ સરળ ભાષામાં આપણને સમજાય એવી ભાષામાં કહ્યું છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. અહીંયા જે ચર્ચા થઈ રહી છે એ જ પ્રકારનું જ્ઞાન ભગવાને શિક્ષાપત્રીમાં આપ્યું છે આપણને. પોતાના આત્માને બ્રહ્મરૂપ જાણો, બ્રહ્મરૂપની ભાવના. દેહત્રય વિલક્ષણમ, ત્રણ દેહ સ્થૂળ સૂક્ષ્મને કારણ એનાથી વિલક્ષણ સમજી કૃષ્ણ ભગવાન વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, એવું માનીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી. આવા ઉમદા વિચારો આપણને ભગવાને આપ્યા છે. ક્યાં કળયુગના ક્યાં એ ભગવાન સ્વામિનારાયણના ઉમદા વિચારો અને ક્યાં આજના કળયુગના વિચારો? અત્યારના વિચારો જોઈએ તો કેવું થાય? પડી વસ્તુ કોઈની ભાળી ન મૂકે રાજ, કળયુગના લોકો જાશે જમપુરી. પડી વસ્તુ હોય ભાળી ન મૂકે અને એવી રીતે લઈ લે તો શું થાય? યમપુરીમાં જ જવું પડે. મનને વશ કરવા માટે સમજણ કેળવવી પડે છે, અભ્યાસ કરવો પડે છે, વૈરાગ્યની જરૂર છે. અભ્યાસ અને વૈરાગ્યનો અર્થ છે કોઈ ઈચ્છિત ધ્યેય. અભ્યાસ એટલે ઈચ્છિત ધ્યેય વિષય પર વારંવાર મનને લઈ આવવું. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તો ભગવાનની મૂર્તિ સામે રાખવી અને વારંવાર ભગવાનની મૂર્તિમાં મનને લઈ આવવું. વારંવાર એટલા માટે કે આપણું મન જાજીવાર સ્થિર રહેતું નથી, એટલે વારંવાર પકડીને પાછું ભગવાનની મૂર્તિમાં લાવવું પડે. આ અભ્યાસ સતત કરવો પડે છે. જપ કરતી વખતે જ્યારે માળા જપ કરતા હોઈએ આપણે, ત્યારે ઈષ્ટદેવના નામ કે મંત્ર પર મનને કેન્દ્રિત કરવાનું હોય છે. એ કેન્દ્રિત થતું નથી. વારંવાર અભ્યાસ કરી અને મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવું જોઈએ અને મન પાછું ભગવાનમાં રહેવું જોઈએ. અને મન તેની ચંચળતાને કારણે તરત બીજે દોડી જાય છે, તો વળી પાછું એને પાછું વાળવાનું છે અને ભગવાનમાં જોડવાનું છે. ભગવાન અહીં કહે છે
યતો યતો નિશ્ચરતી મનસ ચંચલમસ્થિરમ તતસ્તતો નિયમિત દાત્મનેવ વશમ ભવેત. ચંચળ અને અસ્થિર મન જે કારણથી પોતાના ધ્યેય વિષયને છોડીને બહાર જતું રહે છે તે કારણમાંથી તેનું નિયમન કરીને તેને આત્મામાં વશ લાવવાનું છે. એના માટે અભ્યાસ જરૂરી છે, એના માટે વૈરાગ્ય જરૂરી છે. આત્માના ધ્યાનના સંદર્ભમાં ભગવાન કહે છે કે જે કોઈ કારણથી નિમિત્તથી ચંચળ અને અસ્થિર મન ધ્યેય વિષય એવા આત્માથી ચલિત થઈને અનાત્મામાં ચાલ્યું જાય છે તે કારણમાંથી વિવેકપૂર્વક તેને મુક્ત કરીને વળી પાછું આત્મામાં કેન્દ્રિત કરવું જોઈએ. મનની ચંચળતા અને અસ્થિરતાનું કારણ તો તેની અંદર રહેલા જે રાગ દ્વેષ છે એ જ છે. અને આ જે રાગ દ્વેષ જેટલા તીવ્ર હોય તેટલું મન તેના પ્રભાવમાં હોય છે અને તેમના વડે સંચાલિત હોય છે. જ્યારે ધ્યેય વિષય પ્રત્યે પૂરતો રાગ ઉત્પન્ન થયો નથી ત્યારે જેના પ્રત્યે પ્રબળ રાગ છે તે નિમિત્ત મનને પોતાની તરફ ખેંચી જાય છે. રાગને આસક્તિ હોય ને એના કારણે જ મન આપણું ત્યાં જતું રહે છે. જો આપણને ફિલ્મ જોવામાં રસ હોય તો મન ત્યાં દોડી જશે. એને પાછું વાળીને ભગવાનમાં લાવવાનું છે. જગતના કોઈ પણ પદાર્થોની અંદર મન દોડી જતું હોય તો અભ્યાસ દ્વારા એને સમજાવીને પાછું લાવવાનું છે. બળાત્કારે નથી લાવવાનું, હઠાગ્રહથી નથી લાવવાનું, પણ સમજથી લાવવાની વાત અહીંયા કહી છે. મહાપુરુષો કહે છે કે ઘાસની અણી પર પાણીનું એક ટીપું લઈને ઘાસનું પેલું હોય એક તણખલું એને પાણીમાં બોળીએ, એની અણી ઉપર એક ટીપું લઈને સમુદ્ર ઉલેચવા માટે જેટલી ધીરજ જોઈએ તેટલી ધીરજ મનની કેળવણી માટે રાખવી પડે છે. મનની ચંચળતા પજવે એટલે હારી જવાનું નથી. આવી પજવણી વેઠ્યા વગર સીધો આત્મભાવ પામનારો હજી સુધી કોઈનો માયનો સપૂત પાક્યો નથી એવું યાદ કરીને સતત મંડ્યા રહેવાનું છે. તો ભગવાન કહે છે કે મન વશ થશે. સમુદ્રને ઉલેચવા માટે ઓલા તણખલું આમ બોળી અને પાણી આમ નાખીએ અને કેટલું ધીરજ જોઈએ એમાં, એટલી ધીરજ મનને વશ કરી અને ભગવાનમાં લગાડવાની આ વાત છે. અને એના માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે. સતત મનને સમજાવી અને ભગવાનમાં જોડવાની વાત છે. અને એના વગર મન ક્યારેય ભગવાનમાં જોડાવાનું નથી. પ્રયત્ન કરતા રહેવાનું છે. પ્રયત્નમાં ભગવાનને પ્રાર્થના કરવાની છે કે મહારાજ અમારું આ જે ચંચળ મન છે તમારામાં ચરણોમાં સ્થિર થાય એવી અમને તાકાત, બળ અને બુદ્ધિ શક્તિ આપજો. એવી ભાવનાથી આ કર્મયોગ જે છે મનની ચંચળતાને વશ કરવા માટે ભગવાન કહે છે પ્રયત્ન કરતા રહ્યો, અભ્યાસ કરતા રહ્યો, તમારું મન વશ અવશ્ય થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.